દિવાળી પર્વનું મિની વેકેશન માણ્યા બાદ સરકારી કચેરીઓ પુનઃ કાર્યરત થતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટો ધમધમતા થયા હતા। સરકારી કર્મચારીઓને દિવાળી પર્વે રજાઓને લઈને મળેલા મિની વેકેશનની પૂર્ણાહુતિ થતાં આજથી સરકારી કચેરીઓ પુનઃ કાર્યરત થઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમના ફરજ પર પુનઃ પરત ફર્યા હતા। નોંધનીય છે કે 19 ઓક્ટોબરે રજા અને 20 ઓક્ટોબરે દિવાળી તેમજ 22 ઓક્ટોબરે નવા વર્ષ અને 23 ઓક્ટોબરે ભાઈબીજની રજા વચ્ચે 21 અને 24 ઓક્ટોબરના પડતર દિવસે સરકારે સરકારી અધિકારીઓને કર્મચારીઓ માટે રજા જાહેર કરી હતી। આ સાથે 19 ઓક્ટોબરે રજા અને 25 ઓક્ટોબરે ચોથા શનિવારની રજા અને 26 ઓક્ટોબરે રવિવારની રજા હોવાથી એક અઠવાડિયા સુધી મિની વેકેશનનો આનંદ દિવાળી પર્વે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ માણ્યો હતો। જે પૂર્ણ થતાં આજે સોમવારે 27 ઓક્ટોબરે રાબેતા મુજબ પોતાની કચેરી ખાતે પહોંચીને સરકારી ફરજો પર અધિકારીઓ અને કર્મચારીઓ હાજર થયા હતા। જ્યાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટની બહાર શુભ લાભની ફૂલોથી રંગોળી પાડીને નવા વર્ષની નવી સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી હતી। તો રેવન્યુ શાખા અને અન્ય શાખાઓમાં પણ સમયસર અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહ્યા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।